જય સિયારામ દોસ્તો. સવારમાં નાહી ધોઈને વેદ તૈયાર હોય એટલે ઘરે 100% કંઈક નવું થવાનું હોય. મહેમાન આવવાના હતા એટલે જૂનાગઢની સારી જગ્યાએથી બધું લેવા નીકળી પડ્યો. હવે મહેમાનની આ ઢીંગલીની વાતું, ઓહો વાત ના પૂછો. જમી કરીને નીકળી પડ્યા વાડીએ પ્રોગ્રામમાં. પહેલાં ડેમે ગયા અને પછી વાડીએ બધા ભેગી મોજ કરી. આવ્યા જ છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો ને વાલા. હાલો તઈ તમને બધે મારી ભેગો લઈ જાઓ. જય સિયારામ દોસ્તો, આપણે એક મસ્ત વિડીયોની શરૂઆત કરી દીધી છે, મસ્ત નવી સવારમાં. અને રોજ હું તમને આ કહું છું કે મસ્ત વિડીયો છે. તમને ખબર છે કે મને જોવાની મજા આવે છે, મને તમને બધું સારું કન્ટેન્ટ બતાવવાની મજા આવે છે, એટલે મસ્ત જ વિડીયો હોવાનો ને. તો સવારમાં પેલા સાંભળજો, સવારમાં 10:15 જ વાગ્યા છે. કેટલા 10:15 જ? પછી મારા માટે તો 10:15 જ થયા ને એમ. એટલે ત્યાં એટલી જ વારમાં આપણે નાહી લીધું. જો ટુવાલે જો આજ સાક્ષીમાં, હા ખોટું કાંઈ નથી. જો પહેલાં નાહી લીધું છે આપણે, બરોબર છે. હવે ગેસ્ટ આવવાના છે આપણા ઘરે, એટલે થોડુંક એના માટે બધું વસ્તુ લેવા જવાની છે બહાર. અમુક આજ તો મોજ આવવાની, દાવત છે દાવત. તમે પહોંચી શકતા જ પહોંચી જાજો, પણ હું દર વખતે કહું છું કે તમે નહીં પહોંચી શકો. એટલે જ આમ કહો, હું પાકલીઓ કહેવામાં તો એમ તમને કહું છું, પણ હું તમને બોલાવતો નથી એમ. આના જો કાંઈ નહીં, મોજથી આવી જાઉં ગમે ત્યારે. અત્યારે આપણે છે ઊંધિયું, હવે રોટલી પૂરી ખબર નહીં, ઊંધિયું પૂરી કદાચ, પછી સમોસા, મોહનથાળ, રવો, આવું કંઈક છે. મોજ આવવાની જમવાની. મહેમાન ના આવે કે નહીં, પણ આપણને તો જામો પડવાનો. કાલ સાંજથી મેં આમ જગ્યા રાખી છે પેટમાં, કાંઈક તો ઉલાડી ઝીકીને ખાઈ નાખવાનું છે આમ ભઠેડીને. તો હાલો હવે જુનાગઢમાં બધું થોડું જ્યાં સારું મળે છે ત્યાં લેવા જાય. તમને કહું ક્યાં હું સારું મળે છે, અમે ક્યાંથી લઈએ છીએ. એટલીસ્ટ તમે ટ્રાય કરજો. ત્યાંનું ન કર્યું હોય તો, તમે કરેલું છે તો તમે તમારા રિવ્યૂઝ આપજો, અથવા તો ન કર્યું હોય ને હવે કરવાના હોય તો ત્યાં ટ્રાય કરી અને પછી રિવ્યૂઝ આપજો કે મેં જે રેકમેન્ડેશન આપ્યું એ સાચે સારું હતું કે નહીં. હાલો ત્યારે હવે દિવસ ચાલુ કરીએ, બધી વસ્તુ લઈ આવીએ અને બાકીનું જે હોય મસ્ત બતાવું તમને. હાલો તો દોસ્તો, મેં મમ્મીને બહાર આવીને પૂછ્યું કે આજ શું બનાવવાનું છે. હાલો આજે હું વહેલો ઉઠી ગયો, ચાલુ કરીએ. તો એણે એમ કીધું કે એટલીસ્ટ મહેમાનને આપણે બક્ષી દઈએ, એટલે પછી એણે મને કંઈ બનાવવા નથી દીધું આજે, બરોબર ને. હું એટલું પણ ટેરિફિક નથી બનાવતો કે મહેમાન ન ખાય કે ઓકે. બીજી વાર ખાઈ લે તો મહેમાન પાછા આવે એટલે નથી બનાવવાનું. અચ્છા, એટલે પાછા નથી બોલાવાના, એટલું સારું નથી બનાવવાનું, એટલે મારે નથી બનાવવાનું. તું બહુ સારું જ બનાવે છે. સાંભળી લે, પાછું બોલી દીધું. સારું જ બનાવે છે. વાહ, ચાલો સારું જ બનાવે છે. ઓકે, એ ગમે એ રીતના છે, આપણે સારું બનાવીએ. રેડી? હાલો ત્યારે શું કહેવાય, આનું એકનોલેજમેન્ટ થઈ ગયું. હવે આપણે જે વસ્તુ લેવાની છે લેતા આવીએ. હું તમને ભેગો લઈ જાવ. હાલો ક્યાંથી હું લઉં છું એમાં. દોસ્તો, આપણે આવી ગયા છીએ મસ્ત ફેમસ ગીતા માસીમાં, બરોબર છે. ગીતા લોજ રેલવે સ્ટેશન રોડ ઉપર છે. ફેમસ છે રેલવેની આખું ડિપાર્ટમેન્ટ માટે. અહીંથી બધા ટિફિન ને બધું જતું હોય, એટલે અહીંયા આવી ગયા છીએ. જો પેલો ભેગા હું અહીં બતાવી દઉં કે તમને આ મસ્ત જો રોડ અહીંનો ખોદેલો છે. રેડી? તો અહીંયાથી અહીંયા રવિવારે છે ને ઊંધિયું મળે છે, એટલે અમે ઘણીવાર રવિવારે લઈ આવતા હોય. બહુ મસ્ત છે, ટ્રાય કરજો ક્યારેક ને કહેજો. એટલે આજે અહીંથી ઊંધિયું છે, ઘરે પ્રોગ્રામ છે, બાકી રોટલી પૂરી જે કીધું હતું અને બસ બાકી સમોસાની. તો અમે જુનાગઢના એવા ફાટકે ઊભા છીએ કે જે દિવસમાં છે ને અમુક કલાકો બંધ હોય છે. એટલે જો અહીંથી મસ્ત ઓવરબ્રિજ બને છે, એ કેદી બની રહી નક્કી નહીં, પણ લગભગ તો બની જ રહે. હું પાછો આવીશ ત્યાં સુધીમાં, એટલે એ થઈ જાય પછી અહીંનું કામ નીકળશે. ત્યાં સુધી આ રોજનું ટૂંકમાં 10-12 કલાક બંધ હોઈએ, 24 કલાકમાં. દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ રાધે સમોસા જોશીપુરામાં, જે છે અત્યારે ડૉક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસ, જે અહીંયા જુનાગઢ છાત્રાલય છે, કન્યા છાત્રાલય, એની એક્ઝેક્ટ સામે, બરાબર. અહીંના સમોસા છે ને એ બપોરે બહુ મસ્ત મજા આવે જમવામાં ભેગી. ક્યારેક ટ્રાય કરજો, બહુ મસ્ત છે આ. બસ તો આપણે અહીંથી લઈએ અને પછી ઘરે નીકળીએ. હજી રસ્તામાં એક કામ હતું, એ તો રહી ગયું હતું, કેમ કે એ થોડુંક દુકાન બંધ હતી એટલે. અને બાકી જો હું તમને એક વસ્તુ બતાવું કે જોવું હોય તો જોજો, વાંધો નહીં. અહીંયા ડેડીએ પાર્ક કર્યું, પછી ઓલી બાજુથી હાલીને ગયા. હું અહીંથી આમ હાલીને જતો હતો ને તો મને કહે કે જો કેક ન કપાય કે એમ. એટલે આવું હાલતું હોય અમારે બે વચ્ચે એમ કે જોજે કેક ન કપાઈ જાય, બર્થડે ઉજવાઈ જાય એમ. દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે જોશીપુરા રોડ ઉપર. અહીંયા બંસીધર ડેરી ફાર્મ છે ત્યાં.
બરોબર છે. અહીંનું કંઈ રેકમેન્ડ નથી કરતો, કેમ કે અમે પહેલી વાર ટ્રાય કરીએ છીએ. અમુક વસ્તુ પહેલી વાર છે, અમુક ચાખેલી છે. જે ચાખી હતી થોડી થોડી સારી હતી, પણ આજે પહેલી વાર છે એક. એટલે બાકી જો અહીંયા આ વસ્તુ મને બતાવી છે તમને, દેખાય છે કેમ? બાકી આમ ઓલા કોકના મોઢા પર પિમ્પલ થયા હોય એ રીતના આખું ખાડા ખાડા કરી નાખ્યા જ ને આવું. બાકી જાજમ પાથરી દીધી, બધા ઓફ રોડિંગ કરતા આવે છે જો, છે ને. બાકી દોસ્તો અમે અત્યારે ચંદ્રની ધરતી ઉપર આવી ગયા છીએ, અને ચંદ્રની ધરતી ઉપરથી પાછા પૃથ્વીલોક ઉપર જઈએ છીએ. જો મસ્ત ચંદ્રની ધરતી તમને દેખાતી હોય તો, છે ને. બાકી જો હવે મોટી બધી વસ્તુ દેખાય છે ચંદ્રની ધરતીની. હાલો ત્યારે વયા જઈ. તું એમ ફરવા ક્યાં ગઈ હતી તું હમણાં? વાત તો કોણ કરવા ગઈ? પ્લેનમાં બેસીને મુજે તારે મજા અને ટ્રેનમાં ગયા હતા. તમે ટ્રેનમાં ગયા હતા? જો આ અમારે જે ગેસ્ટ આવ્યા ને એની છોકરી, તાર નામ શું છે? આના આરના. હા, ઈ છોકરીનું જો અત્યારે છે ને એ દિવાલમાં બાથરૂમ, એને કે આ દિવાલમાં જ બાથરૂમ કેમ ખુલી ગયું એ જોવે છે જો. બરોબર જો આ કે દિવાલ ખુલી ગઈ, દિવાલ ખુલી ગઈ જો. એટલે અને આ છોકરી જે આ ઝીણી છોકરી છે ને અમારે, એને એવી ટેવ છે, એ એટલી આમ મસ્તીખોર છે ને, એને એવી ટેવ છે કે એના પપ્પા છે ને ફોનમાં વાત કરે ને, જેવો ફોન ઉપાડે ને ત્યાં બાજુ ઊભી ઊભી જોર જોરથી જનગણ મન ગાવા માંડે. અને એ યાદ ન આવે, ની પતી જાય ને ટૂંકમાં ફોન હજી હાલતો હોય ને તો ઓમ ભૂર ભૂવસ ચાલુ કરી દે બહુ જોર જોરથી. જ્યાં સુધી ફોન ન મૂકે ને ત્યાં સુધી એના શ્લોક અને આ ગીત ન પતે એમ. એના જેવું હે આ બેનનું ખાતું. અને એને પપ્પા બાજુમાં સૂતા હોય ને જ્યાં ટૂંકમાં બરોબર, ત્યાં બાજુમાં જઈ અને આ ઝીણા બેન બરોબર ઓલા છોકરાઓ ભણાવવા માંડે, ટૂંકમાં એ ટીચર બની જાય ત્યાં. એટલે ત્યાં બેઠા બેઠા એ સૂતા હોય ને આ બાજુ ત્યાં જોર જોરથી વાતો કરવા માંડે, આમ છોકરાઓને ખીજાય ને એવું. અને એને પપ્પા એમ બોલે ને કે ભાઈ હું અહીં સૂતો હતું કે બીજા જઈને ભણાય, તો આમ કરે, એ સુઈ જા શાંતિથી, અવાજ નહીં, એમ કરીને આ બેન ટીચર બની જાય આવડા, આ ઝીણા બેન. દોસ્તો આજે સાંજે બધાઈને આપણે આજુબાજુના નેબર્સ બધાઈને એક વાડીએ જવાનો પ્રોગ્રામ છે, અને ત્યાં છે ને ગાંઠિયાનો પ્રોગ્રામ છે. થોડુંક બધું રમશું, મજા કરશું, વાતું કરશું, જલસા કરશું. એટલે જો એના માટે બસ જો બટેટા લેવા ગયો તો એ લઈને આવી ગયો છું. અને બાકી બધો એ સામાન ઘણો બધો લઈ આવ્યા બરાબર. એનો મેં વિડીયો હજી નથી લીધા બરાબર છે. મેં કીધું બધાનો પછી હું તમને હવે કંઈ હવે વ્હાઇટ કાન ડીસું લેવા જાય એના તમને ભેગો લઈ જાય કેવું લાગે. એટલે હાલો તો હવે એમાં જવાનું છે આપણે એક વાડીએ. દોસ્તો આજે બતાવવા જેવું થોડુંક લાગ્યું. આ તું ગીતાનું ઊંધિયું મેં તમને બતાવ્યું. આવેલા સમોસા મારથી એક બટકું ભરાઈ ગયું રહેવાનું નહીં, એટલે મોહનથાળ આપણે લીધો રસ્તામાંથી. બાકી જો આજનું બતાવવા જેવું લાગ્યું એટલે આજનું બતાવવું. બાકી બહુ જૂના વિડીયોમાં હું બતાવતો, તો જોઈ લ્યો, તમે જોઈ લ્યો, હું જમી લઉં. દઈ દઈ ના મારે તો નથી દઈ, અમારે તો છે દઈ. તમારે દઈ હાલો. હા બોલો બોલો. એકી કાકા અહીંયા ધોપ ગયેલી કઈ ઊભી ઊભું તો મને થપતાલ પાલે ને મને સપતારી પાસે દે હું પાટી દે આપણે પીનું અહીંયા હાવ કે હાવ પાટી દે મારા પગમાં હાલા ચીપા પાલે. જોઈને તમે ઓલી છોટી જે છોકરી હતી એને બોલતા છે ને. બાકી જબરી એમ હજી 3.5 વર્ષનું એ કટપીસ છે અમારે, ખાલી 3.5 જ વર્ષનું. જબરું છે ભાઈ. હું આમ ઓફિશિયલી આમ ગણો ને તો હું એનો કઝિન કાકા થાવ. એના પપ્પા છે એ મારા ભાઈ થાય, મારા મામાનો છોકરો. ભાઈ આમ તાકાતવાળું છે એ પીસ. ક્યાંય સ્પ્રિંગ છે એના અંદર સ્પ્રિંગ લાગેલી છે. આમ આટા જ મર્યા કરે, ઠેકડા મર્યા કરે, ક્યાંય આમ પગવાડી ન બે એમ. એના જ છોકરા કહેવાય ને. આવું છે. હાલો તો જો મસ્ત તૈયારી થવા માંડી છે બરોબર. દાદાને આપણે નથી લઈ જવાના, એટલે બસ જો એનું બનાવીને જવાનું છે બરોબર. પછી આપણે ક્યાં જવાનું છે એ હું તમને કહું. હાલો ને દોસ્તો, બધાય છે ને મારી જાનમાં આવતા હોય ને એમ તૈયાર થયા છે, જોજો બરોબર હે. આમ તો જો લિપસ્ટિક કરીને આ બધા હારા લિપ બામ છે. હાલો તો આને લિપસ્ટિક કરેલી જો આણે મારી જાનમાં જવું હોય ને એમ આવું જાવું વાળીએ છે આખું ને. તોય આ છોકરી છે ને આને એવી આદત છે કે એ બેગી શર્ટ માટે મમ્મીના શર્ટ પહેરે, આ ટી શર્ટ છે એને પપ્પાનું એમ. પોતાના કપડાં કોઈ દી પહેરતી જ નથી. હવે એના હું પહેરવાનું ચાલુ કરી દઈશ અમેરિકા જઈને, એવું કરી લેતો જાય. આપણે બે પહેરશું. હાલો આના કપડાં હું લેતો જાય અમેરિકા. દોસ્તો આપણે કોઈ અલગ વ્લોગ નથી બનાવતા, આ જ વ્લોગમાં હું તમને બતાવી દઉં. જો અત્યારે અમે ધ્રાફડ સિંચાઈ યોજના જે ક્યાં વિસાવદર પાસે છે ધ્રાફડ ડેમ, ત્યાં આવ્યા છીએ. જો આવું કાંઈક સિનરી છે બરોબર છે. બધાય જો ફોટા પાડે છે, જલસા કરે છે. જુઓ દોસ્તો આજે આ ફાઇનલી તૈયાર થઈ છે
નાઈ ધોઈને બરોબર ફોટો પાડવો તો એટલે બરોબર છે. બાકી આજે તો નત નાતા ને કહી દેતો તું જેને એવું હોય કોઈ દી કોઈ ના કંકુ થી ગાલ લાલ કઈ રજવા છો. તો દોસ્તો મૂડ કાંઈ ખાસ ઠીક ઠાક નથી, ખાલી પવન આવે એટલે થોડીક મજા આવે બરોબર છે. હવે સિંહ દેખાય ને તો જ હું અલગ એક વિડીયો બનાવીશ, બાકી આ જ વિડીયોમાં કન્ટિન્યુ રહે બરોબર છે. તમે જે જોવો છો એ અમે અત્યારે સરસાઈ આવ્યા છીએ, આપણે ગુંજનભાઈ છે એની વાડીએ, આ બેનની વાડીએ આવ્યા છીએ બરોબર છે. એટલે એના પપ્પાની ટૂંકમાં એમ છે ને, ઓકે એના પપ્પાના મામાની વાડી છે. ઓકે તો જો આવો કંઈક નજારો છે બરોબર છે આજુબાજુનો. ગાડી હું કરે ને એટલે થોડુંક બધાને બીક લાગી ગઈ. આવી રીતનું કંઈક છે બરોબર છે. હાલો ત્યારે ગાંઠિયાનો પ્રોગ્રામ છે બરોબર. જો આ શું કહેવાય મામાની મોટી ભાણકી આવી ગઈ, આવું છે. આ ગાડી મેં કઈ રીતે તો થોડોક બધા બી ગયા છે. એવું છે હા જોજી. ટૂંકમાં જુનાગઢમાં અમે ઓલું શું કહેવાય આપણું જુનાગઢમાં નાખતા ભૂલી ગયા હતા કે ભાઈ આ બેન ગાડી લઈને નીકળ્યા, થોડાક બચીને હાલવું રોડ ઉપર, બને તો ઘરે રહેવું, પણ અમે હાલશે હવે. તો ગાંઠિયાનો પ્રોગ્રામ છે, હવે સીધો એમાં તમને મળું બરોબર. અત્યારે આપણે થોડુંક પવન ખાઈએ ને મજા કરીએ. દોસ્તો ગાંઠિયા ખાઈને પાછા નીકળી પડ્યા છીએ આપણે ઘરે. ગાંઠિયા હું તમને એટલે ન બતાવી ગયો કેમ કે લાઈટ થોડીક ઓછી હતી, એલા હું હલાવું મને દેખાય આગળ બરોબર હે. એટલે હું તમને ગાંઠિયા એટલે ન બતાવી ગયો કેમ કે થોડાક જીવડા હતા ને લાઈટ ઓછી હતી, એટલે કદાચ અમારા દહીંનો સ્વાદ ફરી જાત જો મેં ધ્યાન ત્યાં ન દીધું હોત તો બરોબર હે. તો બસ હવે નીકળી પડ્યા છીએ. જો પાછળ બધા ઝઘડિયા મગુડિયા બેસી ગયા છે બરોબર હે. અને પાછળ જે આપણા ઓલા ભાભી બેઠા છે ને કોઈ મોટું નહીં કે ઓકે. જો હમણાં આ ભાઈ છે ને ઈટાઈ જતા વિડીયોના ચક્કરમાં બરોબર છે, પણ બચી ગયા છે, કાંઈ વાંધો નહીં. હાલો તો ઘરે પહોંચી જાય પછી તમને મળીએ. અને આ ભાઈએ સ્પેશિયલી આપણો ઓરા જેવો હતો આજે કે એણે બસની ટિકિટ કેન્સલ કરીને કાલનો એક દી હજી રોકાઈ ગયો છે. સિંહ બી કાંઈ મળ્યા નથી. જો આવી ગાયું મળે છે ખાલી, બીજું કાંઈ મળતું નથી. દોસ્તો આ એક બાવ વધ્યું, અવડું મોટું બાવ છે ને જે, એટલે અમે બધાય અહીંયા કલ્પવૃક્ષ છે, અહીંથી હાલીને અહીંયા આમ દૂર છે કે અહીંયા ક્યાંક આ બાજુ ત્યાં છે ને બાબા કોમ્પ્લેક્સ પાસે અમૂલની દુકાન છે બરોબર. તો ત્યાં અમે આ બાવને પાછું દેવા જઈએ છીએ. અને વચ્ચે એક સ્ટોપ આવ્યો આ ઘનશ્યામ સોડા શોપનો બરોબર. તો એટલે આ બાવને એમ ખાલી ફેરવીને લેતા આવ્યા ને હવે બાવને પાછું મૂકી આવશું. એટલે જો અહીંયા પછી હવે સ્ટોપ આવ્યો છે એક આ અમારો વિહામો બરોબર. અને એ બસ એ વિહામો પતાવીને પછી જાય બાવને પાછું મૂકવા. હવે બાવ એના ઓનર લે છે કે નહીં એ જોવું જાહે. સ્ટે ટ્યુન્ડ ફોર ધેટ. દોસ્તો અમારા વહારે છે ને થાર આવી ગઈ હતી બરોબર છે, અને અમે હાલીને ન ગયા કેમ કે આ બે છોટી અને ઓલી મોટી આ બેયને કાલ સવાર સ્કૂલ છે. એટલે ગુંજનભાઈ આવી ગયા કે હાલવાને દીકરા થતા હાલો બેસી જાઓ. અને માંડ આપણું જે ઓલું બાવ હતું એણે સ્વીકાર લીધું છે, અને બાવના 170 રૂપિયા આપણને દઈ દીધા છે. બાવની કિંમત 170 હતી બરોબર છે. અને બસ તો હવે આવી ગયા છીએ પાછા. ફોનમાં 15% બેટરી વધી છે બરોબર છે, એટલે થોડુંક રેકોર્ડ થાય પછી પૂરું. દોસ્તો મસ્ત આવી ગયા છીએ પાછા રૂમમાં બરોબર છે, બેક ટુ પવેલિયન. તો આજનો દિવસ કાંઈ કર્યો, રખડતો ભટકતો મજા કરતો. એક સિંહણ જોઈ પણ બહુ દૂર હતી એટલે એમાં કાંઈ માલ નહોતો બરોબર છે. તો બસ વાડીએ મોજ કરી લીધી, તમને થોડું કંઈક બતાવ્યું. બાકી આખા દીની તો મોજ હોય જ આપણે રોજની. તો આવા જ એકાદ વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇક કરવાનો હોય પહેલાં તો, વિડીયો ગમ્યો જ લાઇક હોય પછી ચેનલને સબસ્ક્રાઈબ. એટલે આ યુટ્યુબરને ટૂંકમાં 90 આ વિડીયો આ નથી આવ્યું, વાંધો નહીં હાલો હાયલા કરે. ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ન ગમ્યું હોય તો ખાસ કરી દેજો કેમ કે આગળ તો મોજ આવવાની જ છે, એની ગેરંટી આપણી ભાઈની બરોબર છે. તો મળીએ છીએ આવા એકાદ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય. બરોબર છે, કાંઈ કહું છું ને મારા પર ટ્રસ્ટ હોવો જોઈએ.
ઓકે કાંઈ સિંહ મળ્યા નથી બરોબર ખાલી વાતું છે ફોટો વ્લોગમાં નાખી દેશું. નહીં એવું કાંઈ છે જ નહીં વાતું છે ખાલી બીજું બરોબર હાલો તો ઘરે પહોંચી જાય કેમ કે જો હજી વચ્ચે મિડલમાં ગાયો ઊભી છે વધારે ઓય પણ કાકા મને તો બીવડાવવામાં ખરા માણસો હે જો આ વચ્ચે આવી ગઈ એમ આવું કર્યું બેટા નહીં સમજી ગાયો છે ગાયો